ગુજરાતમાં બદલાયેલા વાતાવરણથી મહત્તમ તાપમાનમાં ઘટાડો તો થયો છે, પરંતુ હવામાન વિભાગે હજી પણ 4 થી 5 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે. આજે ગુજરાતમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની પણ આગાહી છે. 25 થી વધુ જિલ્લામાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે. સોમવારે મોડી સાંજે માવઠાએ ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા અનેક જગ્યાએ હોર્ડિંગ્સ પડી ગયા તો અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા. ધૂળભરી આંધીની સાથે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો તો વરસાદના કારણે ઘણી બધી જગ્યાએ વીજળી પણ ગુલ થઈ હતી, જેને લઈને જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાબકી શકે છે, તો ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ પવનની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ અરબી સમુદ્ર, પાકિસ્તાન, અફઘાનિસ્તાનની આસપાસ એક મજબૂત હાઈ પ્રેશરની સિસ્ટમ સક્રિય થઈ છે, જેને એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન પણ કહે છે, જેને લીધે ગરમ પવન ફૂંકાતા ગરમીના પ્રમાણમાં વધારો થાય છે. એટલે કે આગામી 2-3 દિવસ સુધી હજી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો રેનકોટ જરૂરથી તૈયાર રાખજો.